આમ તો અત્યાર સુધીમાં ઘણી સ્ટોરી સાંભળી છે, પણ આ સ્ટોરીમાં એટલા ટ્વિસ્ટ અને ટર્ન છે, ઇમોશન છે, એક હેપી એન્ડિંગ છે કે સ્ટોરીનો એન્ડ આવતા આવતા આપણને એવું લાગવા માંડે કે જાણે કોઈ આ મૂવીની સ્ટોરી હોય. પણ આ એક રિયલ સ્ટોરી છે અને એના એટલા પ્રૂફ પણ છે જેને કોઈ નકારી ન શકે. તો સ્વાગત છે તમારું આજની સ્ટોરીમાં. આશા કરું છું બધા મજામાં હશો. આજની સ્ટોરી સુમિત્રાવાળી સ્ટોરીનો પાર્ટ 2 છે. જો આપને પાર્ટ 1 જોવાનો બાકી હોય તો આપ આઈ બટન પર ક્લિક કરી અને પાર્ટ 1 જોઈ શકો છો. પાર્ટ 2ને સમજવા માટે પાર્ટ 1 જોવો જરૂરી છે. તો પહેલાં આપે જો પાર્ટ 1 જોયો ન હોય તો પાર્ટ 1ને એકવાર જરૂરથી ચેક કરી લેજો. તો હવે નિર્જીવ હાલતમાં પડેલી સુમિત્રાને હવે વેદજીએ ચેક કરી, એના હાથની નાડી તપાસી, એની આંખોને ચેક કરી, એના ધબકારા ચેક કર્યા. ત્યાર પછી હવે વેદજીએ કીધું કે સુમિત્રાનું મૃત્યુ થઈ ગયું છે. હવે આ સાંભળી અને આખા ઘરમાં શોકની લહેર ફેલાઈ ગઈ. થોડીક વારમાં તો રોક અકળ થઈ ગઈ. સુમિત્રાની આ ભવિષ્યવાણી સાચી થઈ ગઈ. એણે 16 જુલાઈના દિવસે એમ કીધું હતું કે મારું આજથી 3 દિવસ પછી મૃત્યુ થશે, અને 19 જુલાઈના દિવસે એની આ ભવિષ્યવાણી સાચી થઈ ગઈ. સુમિત્રાની આ ભવિષ્યવાણી વિશે આમ તો ગામના મોટાભાગના લોકોને ખબર હતી. ઘરની બહાર હવે ધીમે ધીમે ભીડ ભેગી થવાની ચાલુ થઈ. માણસોમાં એક અલગ ટાઈપની બીક હતી. બસ બીક એ જ હતી કે આવી કાંઈ આફત ક્યાંક આપણા ઘર ઉપર ન આવી જાય. એટલા માટેથી માણસોએ પોતપોતાના બાળકોને ઘરે બોલાવી લીધા અને બધા બાળકોને વોર્નિંગ આપી દીધી કે આજે કોઈએ બહાર નીકળવાનું નથી. પછી તો હવે માણસોએ ફટાફટ દહનક્રિયાની તૈયારી કરવાનું શરૂ કર્યું. હવે મેં તમને જેમ કીધું કે એ સમયની અંદર કાંઈ ગામડામાં એટલું બધું ડેવલપમેન્ટ નહોતું. રોડ, રસ્તા, હોસ્પિટલ કે કોઈ જાતની સુવિધા નહોતી. એક સ્મશાન જેવી સુવિધા પણ નહોતી. બસ એક નક્કી કરેલી ખુલ્લી જગ્યાએ ગામના લોકો સ્મશાનની જેમ યુઝ કરતા, એટલે લાકડા ગોતવા જવું પડતું. ત્યાર પછી ખુલ્લા મેદાનની અંદર ચિતા ગોઠવવામાં આવતી, એટલે ઘણા ખરા લોકો લાકડા ગોતવા માટે ગયા. હવે બીજી તરફ ઘણી ખરી આડોશ પાડોશની મહિલાઓ આવી ગઈ. સુમિત્રા પોતે સૌભાગ્યવતી હતી, એટલે એને રિવાજ પ્રમાણે એનો શણગાર શરૂ કરવામાં આવ્યો. હવે સુમિત્રાની બોડીને જમીન ઉપર લઈ લેવામાં આવી. હવે એનો શણગાર શરૂ કરવામાં આવ્યો. માથામાં તેલ નાખવામાં આવે છે. આ બધા કામની અંદર 6 થી 7 મહિલાઓ લાગેલી છે. હવે આ શણગાર દરમિયાન 45 મિનિટ જેવું વીતી ગયું છે. ગામના લોકો ફટાફટ હવે એનો અગ્નિ સંસ્કાર કરી દેવા માગે છે, કેમ કે માણસોમાં એક બીકનું વાતાવરણ સર્જાઈ ગયું હોય છે. એટલા માટે થઈને માણસો બને એટલું ફટાફટ આ અંતિમ સંસ્કારની તૈયારી કરતા હોય છે. એક તરફ ચિતા ગોઠવાતી હોય છે તો બીજી તરફ દેહનો શણગાર ચાલુ હોય છે. તો આ દરમિયાન જે રૂમની અંદર સુમિત્રાની લાશ રાખવામાં આવી હતી ને, એ રૂમની અંદરથી જોરદાર ચીસ સંભળાણી એક મહિલાની, અને એ મહિલા દોડતી દોડતી બહાર આવી. બહાર બધું બહુ માણસો ઊભું હતું. ઘણી બધી લેડીઝ હતી, ઘણા જેન્ટ્સ હતા. ઘર નાનું હતું એટલે ઘરની અંદર બધા સમાય એમ નહોતા, એટલે બહુ બધા માણસો બહાર ઊભા હતા. ત્યાં અચાનક જ બીજી મહિલા દોડતી દોડતી બહાર આવી. એની પાછળ જ ત્રીજી મહિલા દોડતી દોડતી બહાર આવી. એટલે બધાએ પૂછ્યું શું થયું. એટલે આ મહિલાએ કીધું કે સુમિત્રાએ અચાનક પોતાની આંખો ખોલી અને એના ડોળા ચારેય બાજુ ફરતા હતા. ત્યાં જે ઓલી બીજી પાછળથી જે મહિલા આવી હતી એણે એમ કીધું કે હા મેં જોયું, એ દાંત કટકટાવતી હતી. હવે આ સાંભળીને બધા દોડીને સીધા રૂમમાં પહોંચી ગયા. અને આ દરમિયાન ફટાફટ એક વ્યક્તિ વેદજીને બોલાવી આવ્યો. વેદજીએ આવીને ફરી પાછું ચેક કર્યું, એની નાડી તપાસી, અને હવે વેદજીએ કીધું ચમત્કાર થઈ ગયો છે, સુમિત્રા પાછી જીવતી થઈ ગઈ છે, બધાય રોવાનું બંધ કરી દો. અને હવે વેદજીએ કીધું કે સુમિત્રાને રિલેક્સ થઈ જવા દો એકદમ. હવે વેદજી પાસેથી આ વાત જ્યારે સાંભળીને એના પતિએ કે સુમિત્રા જીવતી થઈ ગઈ છે, સુમિત્રાનો પતિ ખુશ થઈને રોવા માંડ્યો. આ બાજુ સુમિત્રાની કન્ડિશન એવી હતી કે જ્યારે એ ભાનમાં આવી, જ્યારે ઊભી થઈ, ત્યારે એણે જોયું કે ઘણી બધી મહિલાઓ હતી એ એનો શણગાર કરતી હતી. હવે આ વસ્તુ જોઈ અચાનક ઝબકીને ઊભી થઈ ગઈ. એણે આ બધાને પૂછ્યું શું કરો છો તમે બધાય? એટલે બધાએ કીધું કાંઈ નહીં. તો સુમિત્રાએ કીધું મારી નજીક કોઈ ન આવતા. હવે એનું આવું વર્તન જોઈને બધા વિચારમાં પડી ગયા કે આને શું થઈ ગયું. આ દરમિયાન વેદજી ઘરની બહાર વયા ગયા હતા, ઘરની બહાર ઊભા હતા. હવે સુમિત્રાનો પતિ દોડતો દોડતો રૂમમાં આવ્યો. સુમિત્રા કરતો સીધો સુમિત્રાને બથ ભરી ગયો. હવે સુમિત્રાએ પહેલાં તો એની સામે જોયું, પછી એને જોરદાર ધક્કો માર્યો અને પોતાનાથી આગો કરી દીધો. તમે એક પરસ્ત્રી સાથે આવું કેવી રીતના કરી શકો? તમારામાં કાંઈ શરમ જેવું છે કે નહીં? અને તમે છો કોણ? હું તમને ઓળખતી નથી અને તમે આવીને સીધા મને બથ ભરો છો. હવે સુમિત્રાનું આવું વર્તન જોઈને થોડીક વાર સુમિત્રાનો પતિ સ્તબ્ધ થઈ ગયો. પછી પોતાના મમ્મી પપ્પાને બોલાવ્યો. બોલાવીને કીધું કે જોવા શું કહે છે સુમિત્રા. એટલે સુમિત્રાએ કીધું કે હું રિયલમાં તમને ઓળખતી નથી. ત્યારે આ જે બાજુમાં ઊભેલી મહિલાઓ છે એણે પૂછ્યું કે તું આ તારી ફ્રેન્ડને ઓળખસ જેની યારે તે વાત કરતાં કરતાં છેલ્લો શ્વાસ લીધો હતો? તો કે નહીં, હું એને નથી ઓળખતી.
ત્યાર પછી એના દીકરાને એની પાસે લઈ ગયા. આ તારો દીકરો છે, આને તું ઓળખસ? તો કે નહીં, હું આને નથી ઓળખતી. ત્યારે માણસોને એમ થયું કે જે વ્યક્તિ આખો દિવસ પોતાના દીકરાને ગળે વળગાડીને રાખતું હોય, આવી વ્યક્તિ જો પોતાના દીકરાને જ ન ઓળખે તો કાંઈક ગડબડ કહેવાય. પછી પાછા વેદજીને બોલાવવામાં આવ્યા. હવે વેદજીને કીધું કે આ જીવતી તો થઈ ગઈ છે પણ કોઈને ઓળખતી નથી. વેદજીએ પાછી એને ચેક કરી. પછી વેદજીએ કીધું કે આમાં તો મને કંઈ સમજાતું નથી, પણ આને થોડોક ટાઈમ આપો તમે. કોઈ વ્યક્તિ મરીને પાછું જીવતું થયું હોય તો એના મન ઉપર એક માનસિક ધક્કો લાગ્યો હોય, અને આમ જોવો તો આ કોઈ ચમત્કારથી કમ નથી, એટલે આને થોડોક ટાઈમ આપો અને રિલેક્સ થવા દો. આટલું કહીને વેદજી વયા ગયા. આમ તો સુમિત્રા બધી રીતના ફિટ હતી, પણ નથી પોતાના દીકરાને ઓળખતી, કે નથી સાસુ સસરાને ઓળખતી, નથી પોતાના પતિને ઓળખતી, કે નથી આડોશી પાડોશીને ઓળખતી. પણ એના ઘરના સભ્યો એવું સમજીને એને સમય આપે છે કે આ બનાવથી એના મન ઉપર, એના મગજ ઉપર અસર થઈ હશે, તો આપણે એને થોડોક સમય આપવો જોઈએ, અને સમય જતાં સૌ સારાવાના થઈ જશે. આમ કરતાં કરતાં 3 મહિના વીતી ગયા. 19 જુલાઈના દિવસે એનું 45 મિનિટ માટે મૃત્યુ થયું હતું. હવે સપ્ટેમ્બર મહિનો, ત્યાર પછી ઓક્ટોબર મહિનો આવી ગયો, પણ આ દરમિયાન કોઈને નથી ઓળખતી, નથી પોતાના પતિને ઓળખતી, કે નથી સાસુ સસરાને ઓળખતી, અને પતિને પોતાની નજીક પણ નથી આવવા દેતી. જે દીકરો એને સૌથી વાલો હતો એ દીકરાને એને આટલા ટાઈમની અંદર એકવાર એ પોતાના હાથમાં નથી લીધો. પણ આ દરમિયાન એક કામ રેગ્યુલર કરતી. એ કામ હતું લેટર લખવાનું. ત્યાર પછી એ લેટર પોતાના પતિને આપતી. પતિ તો સાવ અભણ હતો, અને ઘરના બધા વિચાર કરતા કે સુમિત્રા તો સાવ અભણ છે, નથી લખતા આવડતું, નથી વાંચતા આવડતું, તો આ લેટર લખે છે. ઘરના સભ્યો ઉપર એક પછી એક ઝટકા આવતા હતા. તો આ વાત તો નાની વાત હતી. પતિ પોતાની પત્નીને એટલો પ્રેમ કરતો હતો કે કોઈ જાતના સવાલ જવાબ કર્યા વગર ગામની બહાર એક લેટર બોક્સ હતું, ત્યાં કીધા પ્રમાણે લેટર પોસ્ટ કરી દેતો. તો આમ 3 મહિના સુધી રેગ્યુલર લેટર લખતી રહી. ત્યાર પછી હવે તારીખ આવી ગઈ 20 ઓક્ટોબર 1985. 20 ઓક્ટોબરના દિવસે અચાનક એક વ્યક્તિ આ શરીફપુરા ગામમાં આવ્યો. આવીને એણે ગામના લોકોને પૂછ્યું કે અહીંયા કોઈ એવી મહિલા છે કે જે ચિત્ર વિચિત્ર જેનું વર્તન હોય, જેને દોરા પડતા હોય. ત્યાર પછી ગામના લોકોને એમ થયું કે આને કેવી રીતના ખબર પડી. પણ પછી એવું વિચાર્યું કે ઘણા ગામના લોકો બહાર કામ કરવા માટે જાય છે, તો એવી રીતના વાત બહાર જતી હશે, તો એમાંથી જ કોકે વાત કરી હશે. એટલે ગામના એક વ્યક્તિએ પૂછ્યું, તમને કેવી રીતના ખબર પડી? તો કે એ તમે બધું મૂકો, તમે મને ખાલી એટલું કહો છે કે નહીં. ત્યાં અચાનક સુમિત્રાનો પતિ ત્યાં આવી ગયો. સુમિત્રાના પતિએ કીધું કે એ તો બધું ઠીક છે, પણ પહેલાં તમે કહો તમે કોણ છો? એટલે આ વ્યક્તિએ કીધું કે મારું નામ રામસિંહ ત્રિપાઠી છે, અને હું ડિબિયાપુરથી આવું છું. આજે શરીફપુરા હતું, ત્યાંથી ડિબિયાપુર 80 કિલોમીટરની આસપાસ હતું. હું એક કોલેજમાં લેક્ચરર છું. મારે અહીંયા આવવા પાછળનું કારણ એ છે કે મને છેલ્લા 3 મહિનાથી લેટર મળે છે. પહેલાં તો મેં સ્ટાર્ટિંગમાં આ લેટરને ઇગ્નોર કર્યા, બહુ કાંઈ ધ્યાન ન આપ્યું. પણ પછી એમ થયું કે લઈને એકવાર જોઈ લઉં કે આ લેટર કોણ મોકલે છે. અને જાજુ દૂર પણ નહોતું, બહુમાં બહુ એકાદો દિવસ બગડત એ જ ને, પણ છતાં મને એકવાર ચેક થઈ જાય કે મને લેટર કોણ લખે છે, એકવાર એને મળી લઉં. એટલે સુમિત્રાના પતિએ પૂછ્યું કે તો આ તમને લેટર કોણ લખે છે? એટલે રામસિંહ ત્રિપાઠીએ કીધું કે એ ચેક કરવા માટે તો હું અહીંયા આવ્યો છું. ત્યાં જ સાસુ સસરાએ પૂછ્યું કે તમે તમારું નામ શું કીધું? એટલે રામસિંહ ત્રિપાઠીએ પોતાનું નામ કીધું કે મારું નામ રામસિંહ ત્રિપાઠી છે. હવે આ અવાજ જેવો ઘરની અંદર સુમિત્રાના કાન સુધી પહોંચ્યો એટલે અંદરથી દોડતી બહાર આવીને સીધા રામસિંહ ત્રિપાઠીને જોરથી બથ ભરી ગઈ. હવે આ જગ્યાએ જેટલા લોકો ઊભા હતા બધા આશ્ચર્યમાં પડી ગયા. ખુદ રામસિંહ ત્રિપાઠી પાછળ હટ્યા અને એના હાથ છોડાવવાની ટ્રાય કરી. ત્યાં જોરથી સુમિત્રા રોવા માંડી. હવે આ સિચ્યુએશન કોઈને સમજાતી નથી. માંડ રામસિંહ ત્રિપાઠીએ એને દૂર કરી અને પૂછ્યું તમે કોણ છો? હું તમને ઓળખતો નથી. એટલે આ સાંભળીને સુમિત્રાએ એને કીધું કે તમે મારા પપ્પા છો, અને લેટર પણ મેં જ લખ્યા હતા. એટલે આ વાત સાંભળીને રામસિંહ ત્રિપાઠીએ કીધું કે શું વાત કરસ, મારી દીકરી તો તારા જેવી નથી. તો એણે કીધું પપ્પા હું તમારી જ દીકરી છું, હું સુમિત્રા નથી, મારું નામ શિવા છે. શિવા રામસિંહ ત્રિપાઠીની દીકરીનું નામ હતું. આ સાંભળીને રામસિંહ ત્રિપાઠી સીધા નીચે બેસી ગયા. કોઈને કંઈ સમજાતું નથી કે આ બધું શું ચાલે છે. આ દરમિયાન આડોશી પાડોશી બધા ભેગા થઈ ગયા છે, બધા ધ્યાનથી સાંભળે છે, પણ કોઈને કંઈ સમજાતું નથી. આ રામસિંહ ત્રિપાઠી પોતાની સાથે એક બેગ લઈને આવ્યા હતા. ત્યાર પછી આ સુમિત્રા જે પોતાને શિવા કહેતી હતી એને પોતાની સામે બેસાડી. હવે એને પૂછ્યું કે તો લેટર તું જ લખતી હતી? તો કે હા પપ્પા, તમે મારી હેન્ડરાઇટિંગ ઓળખતા નથી? હવે રામસિંહ ત્રિપાઠી યાદ કરે છે તો થોડા ઘણું જાતું કરે તો સેમ હેન્ડરાઇટિંગ હતી. ત્યાર પછી એણે કીધું કાંઈ વાંધો નહીં, જો તું શિવા જુઓ તો હું તને એક વસ્તુ દેખાડું. એમ કહીને એણે પોતાની બેગમાં હાથ નાખી અને એક આલ્બમ કાઢ્યો. આ શિવાના મેરેજનો આલ્બમ હતો. આ આલ્બમની અંદર 15 થી 16 ફોટા હતા.
ત્યાર પછી રામસિંહ ત્રિપાઠી એક એક ફોટો દેખાડતા જાય અને પૂછતા જાય આ કોણ છે, આ કોણ છે. તો પેલી જ લેડી સામે જોઈ અને શિવાએ કીધું કે આ મારા મમ્મી છે. ત્યાર પછી એક ફોટા સામે જોઈને કીધું કે આ મારો ભાઈ છે. પછી એક ફોટા સામે જોઈને કીધું કે આ છેદીલાલ છે, મારો પતિ. ત્યાર પછી બે નાના બાળકોના ફોટા સામે જોઈને કીધું કે આ મારા બાળકો છે, રિંકુ અને ટિંકુ. આ મારા સાસુ છે, આ મારો દેર છે. ત્યાર પછી એક મહિલાના ફોટા ઉપર આંગળી રાખીને એ ઊભી રહી ગઈ, સાવ સ્તબ્ધ થઈ ગઈ. એટલે રામસિંહ ત્રિપાઠીએ પૂછ્યું કે કેમ ઊભી રહી ગઈ? અત્યાર સુધી તે જે કાંઈ કીધું એ એક્ઝેક્ટ જ કીધું છે, તો પછી કેમ ઊભી રહી ગઈ? એટલે ફોટા ઉપર એણે આંગળી મૂકેલી છે અને ધ્રુજતા ઓઠી બોલી કે આ મારી નણંદ છે, જેણે મારા માથામાં પથ્થર મારી 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 19 જુલાઈના દિવસે મારું મર્ડર કરી નાખ્યું હતું. જેવું સુમિત્રા બોલી, રામસિંહ ત્રિપાઠી ઊભા થયા અને જોરથી એના બથ ભરી લીધી અને કીધું બટા તે જે કાંઈ કીધું એ તારી એક એક લાઈન સાચી છે. ત્યાર પછી હવે રામસિંહ ત્રિપાઠી રિલેક્સ થયા, એને ચૂપ કર્યા. પણ આ દ્રશ્ય ત્યાં જે લોકો ઊભા ઊભા જોવે છે એ લોકોને કાંઈ સમજાતું નથી આ બધું શું ચાલે છે. બસ જોવે છે બધાય, આ સુમિત્રા છે કે શિવા છે, રામસિંહ ત્રિપાઠી કોણ છે, કોઈને કાંઈ સમજાતું જ નથી. શિવાના લગ્ન જો પહેલાં થઈ ગયા છે તો પછી આ પતિ ક્યાંથી આવ્યો, કોઈને કાંઈ સમજાતું નથી. આ મેટર શું ચાલે છે કોઈને કાંઈ ખ્યાલ જ નથી આવતો. ત્યાર પછી રામસિંહ ત્રિપાઠી આખી સ્ટોરી સમજાવે છે. 24 ઓક્ટોબર 1962ના દિવસે મારી ઘરે મારી દીકરી શિવાનો જન્મ થાય છે. આ રામસિંહ ત્રિપાઠી ડીબિયાપુરમાં રહે છે અને આ સુમિત્રા શરીફપુરામાં રહે છે. બંનેની વચ્ચે 80 કિલોમીટરનો ડિફરન્સ છે, 80 કિલોમીટરનો જેટલો ગાળો છે. બંને પરિવાર એકબીજાને ઓળખતા નથી. સુમિત્રા છે તો એ ઠાકોર પરિવારમાં જન્મેલી છે અને શિવા છે તો એ બ્રાહ્મણ પરિવારમાં જન્મેલી છે. હવે જેમ રામસિંહ ત્રિપાઠીએ કીધું એમ એ પોતે એક કોલેજની અંદર લેક્ચરર હતા. ઘરમાં પૂરેપૂરું ભણતરવાળું વાતાવરણ હતું. ઘરમાં મોટાભાગના લોકો ભણેલા હતા. એ સમયની અંદર એણે શિવાને ગ્રેજ્યુએશન કરાવેલું હતું. ત્યાર પછી શિવા જ્યારે 18 વર્ષની થઈ ત્યારે 1980માં એના લગ્ન કરી દેવામાં આવ્યા એક છેદીલાલ નામના છોકરા સાથે. લગ્નના થોડા સમય પછી શિવાને ત્યાં 2 દીકરાના જન્મ થાય છે. એકનું નામ રિંકુ અને એકનું નામ ટિંકુ. 2 દીકરા થઈ ગયા હોવા છતાં, આટલો સમય લગ્નને વીતી ગયો હોવા છતાં શિવાની મેરેજ લાઈફ થોડી ડિસ્ટર્બ રહેતી. એની પાછળ 2 કારણ હતા. એક તો એ કે શિવાના પતિના ઘરમાં શિવા જેટલું કોઈ ભણેલું નહોતું. એ સમયની અંદર શિવાએ ગ્રેજ્યુએશન કરેલું હતું. તો શિવાના પતિના ઘરના મોટા ભાગના લોકોએ 12 પાસ જ હતા, કોઈ ગ્રેજ્યુએશન કરેલું નહોતું. એટલે એક ઈર્ષાની ભાવના હતી કે આ વહુ છે એ ઘરમાં સૌથી વધારે ભણેલા છે. બીજું એ કે શિવાના પપ્પા સારી નોકરી ધરાવતા હતા, એટલે ક્યારેક ક્યારેક દહેજ માટે પણ હેરાન કરતા આ લોકો એને. અને ઉપરથી પાછી નણંદ સાથે રહેતી, એટલે એના લીધે ઘરમાં થોડોક કંકાસ થતો. હવે 18 જુલાઈ 1985ના દિવસે શિવાના એક દૂરના સંબંધીએ શિવાની ઘરે જાણ કરી કે આપણી શિવાએ આત્મહત્યા કરી લીધી છે અને એની ડેડ બોડી રેલવે ટ્રેક ઉપર મળી છે. હવે આ સાંભળીને ઘરના બધાય ઘાંઘા ભાંગા થઈ ગયા, બધાય ભાગ્યા. હવે આ ટાઈમે રામસિંહ ત્રિપાઠી બરોબર ઘરથી બહાર હતા, દૂર હતા, બહારગામ ગયા હતા કામથી. ત્યાં જઈને જ્યારે જોવામાં આવ્યું ત્યારે ટ્રેનના પાટા વચ્ચે સુમિત્રાની બોડીને સુવડાવેલી હતી. એનું એક પણ અંગ ટ્રેનથી કપાયેલું નહોતું, બસ એના માથામાં ઘા લાગેલા હતા. એના સાસુ સસરાને જ્યારે પૂછવામાં આવ્યું કે આ કેવી રીતના બન્યું, તો એના સાસુ સસરાએ એવો જવાબ આપ્યો કે ઘરમાં ઝઘડો થતો અને એ ઘરેથી નીકળી ગઈને એણે આત્મહત્યા કરી લીધી. ઘરમાં ક્યારેક ક્યારેક આવો ઝઘડો થતો. ત્યાર પછી હવે શિવાની લાશને ઘરે લઈ આવ્યા. એ સમય એટલો એડવાન્સ તો હતો નહીં, કોઈ સોશિયલ મીડિયા કે એવું કાંઈ હતું નહીં. શિવાના સાસરિયા પક્ષે શિવાના ફાધરને જાણ કર્યા વગર જ ફટાફટ શિવાનો અંતિમ સંસ્કાર કરી નાખ્યો. આ બધી 18 જુલાઈની વાત છે. અને આ બાજુ અહીંયાથી 80 કિલોમીટર દૂર સુમિત્રાએ પોતાની 19 જુલાઈના દિવસે મરવાની ભવિષ્યવાણી કરી હતી. 80 કિલોમીટર અને 24 કલાકનો ડિફરન્સ હતો. આ બાજુ શિવાના પેરેન્ટ્સને થોડીક શંકા ગઈ, એટલે એ લોકોએ પોતાની રીતના તપાસ કરાવવાની કોશિશ કરી અને એ લોકોને એવું જાણવા પણ મળ્યું. શિવાના આડોશી પાડોશીએ વાત કરી કે રાતના અંધારામાં અમે લોકોએ શિવાના સાસરિયા પક્ષને કાંઈ ઉપાડી અને રેલવે ટ્રેક બાજુ જતા જોયા હતા. ત્યાર પછી હવે સાસરિયા પક્ષ ઉપર શિવાના ઘરનાએ કેસ કરી દીધો. શિવાના પતિને અને સસરાને પોલીસે એરેસ્ટ કરી લીધા. પણ શિવાનું અંતિમ સંસ્કાર થઈ ગયો હતો અને ત્યાર પછી મર્ડર ઘરે થયું છે કે રેલવે ટ્રેક ઉપર એનું પણ કાંઈ પ્રૂફ નહોતું. થોડો સમય એને જેલમાં રાખ્યા, પણ ત્યાર પછી એને જામીન ઉપર છોડી દીધા. અને સાસુ ને નણંદ એ 2 ભાગી ગયા હતા, પણ આ લોકોને જામીન ઉપર છોડી દીધા એટલે એને એમ થયું કે આપણને પણ છોડી દેશે, એટલે એ પણ હાજર થઈ ગયા અને એને છોડી પણ દીધા.
હવે આ આખી સ્ટોરી રામસિંહ ત્રિપાઠી બેઠા બેઠા કહે છે. હવે એક બાજુ આ સુમિત્રા છે, જેણે પોતાની 3 દિવસની ભવિષ્યવાણી કરેલી છે, અને એના જ પેરેલલમાં આ શિવાનું 24 કલાક પહેલાં જ મૃત્યુ થઈ ગયું હોય છે. મેં જેમ તમને કીધું એમ સુમિત્રા ભણેલી ગણેલી તો હતી નહીં, પણ સડસડાટ ઇંગ્લિશમાં લેટર લખવા માંડે. એ પૂરું હિન્દી બોલતા પણ નહોતું આવડતું એને. જે બાજુ સાઈડમાં એ યુપીના ગામડામાં રહેતી, ત્યાંની જે લોકલ લેંગ્વેજ હતી એ બોલતી હતી. તો સડસડાટ હિન્દી ઇંગ્લિશમાં શિવાના ફાધર હારે વાત કરે. એટલે આ બધી વાત કોઈ ચમત્કારથી કમ નહોતી. હવે આ બધું થયા પછી એણે પોતાના પપ્પાને એમ કીધું કે પપ્પા મારે તમારી સાથે આવવું છે, અને પપ્પા એને સાથે લઈ ગયા. ત્યાર પછી પોતાના બંને દીકરાને મળી, રિંકુ અને ટિંકુને. હવે એના મનમાં એક વિચાર આવ્યો, સાસરિયા પક્ષે તો મને ત્રાસ દેવામાં કાંઈ બાકી નથી રાખ્યું. મને મારતા, મારું મર્ડર જ કરી નાખ્યું હતું. અને મારો પતિ, જેની હારે કાંઈ સંબંધ રાખવાથી ફાયદો નહોતો, પણ જે સુમિત્રાનો પતિ હતો એ ભલે ગરીબ માણસ હતો, પણ સીધો સાદો માણસ હતો અને પ્રેમ પણ કરતો હતો. એટલે હવે એને એમ થાય છે કે આ મારો પુનર્જન્મ છે, મને ભગવાને એક ચાન્સ આપ્યો છે, તો હવેથી આ જ મારો પતિ છે. અને એવું માનીને એની સાથે રહેવા માંડે છે. અને આ જે શિવાના જે રિંકુ અને ટિંકુ દીકરા હતા એને પણ પોતાની સાથે રાખે છે, અને સુમિત્રાનું જે નાનો બાળક હતું એને પણ પોતાની સાથે રાખે છે. બંને પરિવારો મળી જાય છે અને ખુશી ખુશી સાથે રહે છે. જ્યારે આ કેસની ચર્ચા મીડિયામાં આવવાની ચાલુ થઈ ત્યારે એ સમયની અંદર અમેરિકાની વર્જિનિયા યુનિવર્સિટીની એક ટીમ, જે પુનર્જન્મ ઉપર રિસર્ચ કરવાવાળી ટીમ છે, આ ટીમ ઇન્ડિયા આવી હતી. અને આ ટીમે આ કેસને લગતા નાનામાં નાના ડોક્યુમેન્ટ, ફોટા, એક ફેક્ટ્સ બધું ચેક કર્યું હતું. અને ત્યારે એ લોકોએ એમ કીધું હતું કે આ એક જેન્યુન અને સાચી પુનર્જન્મની ઘટના છે. એટલે જેનાથી સાબિત થાય છે કે આ એક 100% સાચી પુનર્જન્મની ઘટના છે. આમ તો માણસની લાઈફમાં ઘણી ટ્રેજેડી આવતી હોય છે, પણ આટલી ટ્રેજેડી પહેલી વાર જોઈ. આમ તો પુનર્જન્મની ઘણી બધી સ્ટોરી સાંભળેલી છે, પણ આ સ્ટોરી અલગ હતી. આ સ્ટોરી સાબિત પણ થઈ ગઈ છે. એટલા માટેથી મને એવું લાગ્યું કે આને તો તમારી સાથે શેર કરવી જ જોઈએ. બાકી જો તમે આવી પાછી કોઈ પુનર્જન્મની સ્ટોરી સાંભળવા માંગતા હોય તો કોમેન્ટ કરીને મને જરૂરથી કહેજો. તો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી પાછી એક પુનર્જન્મની સ્ટોરી લઈ લેશું. અને હા, આજની સ્ટોરી તમને કેવી લાગી એ કોમેન્ટ કરીને મને કહેવાનું ભૂલતા નહીં. બાકી હોરર સ્ટોરીમાં જો તમને મજા આવતી હોય તો એકવાર આ સ્ટોરીને પણ ચેક કરી લેજો. બાકી હજી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો રાખો નહીં જોવો છો, ચેનલ સબસ્ક્રાઈબ કરી લ્યો. બાકી હા, તમારા માટે આવી નવી નવી સ્ટોરીઝ લઈ આવતો રહીશ. આપે આપનો કિંમતી સમય આપ્યો એના માટે ધન્યવાદ.